ગુજરાતમાં આપનું સ્વાગત છે। જુહાપુરામાં મકાન આપવાની લાલચમાં કરેલ છેતરપિંડીનો મામલો વેજલપુર પોલીસે કરી આરોપીની ધરપકડ। જુહાપુરામાં મકાન આપવાની લાલચમાં કરેલ છેતરપિંડીનો મામલો વેજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે। ગુનો અનવર અને શાહીન બાનુએ કરી લાખોની છેતરપિંડી। આરોપી દંપતીએ અંબર ટાવરની પાછળ નવા બનતા હાઉસિંગના મકાનમાં ઓળખાણ હોવાની કરી હતી વાત। આરોપીએ મકાન અપાવવાના નામે ફરિયાદી પાસેથી ₹1.80 લાખની કરી છેતરપિંડી। કુલ 10 લોકો પાસેથી ₹21.80 લાખની કરી છે છેતરપિંડી। આરોપી દ્વારા ભોગ બનનારને નકલી પુરાવા પણ પૈસા લઈને આપવામાં આવ્યા। समग्र मामले वेजलपुर पुलिस करी आरोपी की धरपकड़ और मेळव्या 2 दिवसना रिमांड। मेरा नाम साफिया पठान है। बरोबर अदर लोगों के साथ बहुत अलग अलग सिपाही शाहीन बानू अनवर भाई ने बहुत स्कैम किए। सबके साथ अलग अलग किए हुए हैं। ऐसा नहीं कि कोई का यूँ किया है। सबके पास से सब अलग अलग स्कैम किए। पैसा लिया उनके पास से, कोई के पास से 50,000 लिए, कोई के पास लाख रुपए लिए, कोई के पास ही 18 लाख कुछ ऐसे अदर पैसे लिए हुए हैं। बराबर कुल मिला के सिपाही शाहीन बानू अनवर भाई और सिपाही अनवर भाई मिसबा बानू और अयान, ये चारों लोगों के पास ही बहुत छेड़छाड़ करी है। बराबर ने लोगों के पास ही आवास योजना के मकान के पैसे, कोई के पास से लोन के पैसे, सबके पास से अलग अलग पैसे लिए हुए हैं। बरोबर जो मकान के लिए क्या किस तरह से आप लोगों ने पैसे भरे? लोगों ने जवाहरात बेच के पैसे दिए, कोई ने लोन लेके पैसे दिए, सबने अदर अदर करके ने पैसे दिए हुए इन लोगों को ने बहुत इन लोगों ने घर कितना जरूरी था आपके लिए? एक सपना हमारे लिए घर भी बहुत ज़रूरी था और एक सपना था कि हमको घर मिल जावे तो हमारा एक घर हो जावे और हमारी दुकान हो जावे। हमको बहुत ड्रीम था इस चीज़ का, पर वो सब ड्रीम हमारा अधूरा भी रह गया। नहीं लोग धोखेबाज निकले, हमको सपने दिखा के बेकार करके आज हमको ये मोड़ पे लाके खड़ा कर दिया इन लोगों ने। वेजलपुर पोलीस स्टेशનમાં ગુનો દાખલ કરવામાં આવેલો હતો। ફરિયાદી જોહરા ગુલાબ મોહમ્મદ કુરેશી હતા અને આરોપીમાં શાહીન બાનુ અને અનવરભાઈ હતા। તેઓ બંને પતિ પત્ની છે। આ પતિ પત્ની બંને ફરિયાદી અને બીજા જે સાક્ષીઓ છે અને વિશ્વાસમાં લઈને એવું કીધું જે અંબર ટાવરની પાછળ હાઉસિંગના મકાનો બને છે તેમાં હું અમારે ઓળખાણ છે ને અમે તમને મકાન અપાવીશું એમ કરી અને જે ફરિયાદી પાસેથી 1,80,000 અને સાહેદો પાસેથી 20 લાખ એમ મળીને ટોટલી 21,80,000 આ લોકો છેતરપિંડી કરી હતી। આ સંદર્ભમાં વેજલપુર પોલીસનો ગુનો નોંધાયેલો અને તે અનુસંધાને 3/11ના રોજ એમની ધરપકડ કરવામાં આવેલી છે અને હાલમાં તેઓ 2 દિવસના રિમાન્ડ ઉપર છે। બંને આરોપીઓ કોણ છે? કેટલા સમયથી આ ચીટિંગ કરતા હતા? કેટલા લોકોને ટાર્ગેટ કર્યા છે? અમે આપને જણાવ્યું પ્રમાણે ટોટલી 9 સાહેદો છે અને એક ફરિયાદી મળી 10 જણ સાથે છેતરપિંડી કરી છે અને કોઈ ગુનાહિત ઇતિહાસ નથી। અત્યારે પૂછપરછ ચાલુ છે, તપાસમાં વધુ જાણવા મળશે। જરૂરિયાત શું હતી આ રીતે છેતરપિંડી કરવાની લોકો પાસેથી, અથવા તો અગાઉ કંઈ કરી ચૂક્યા હોય કે પહેલી વખત આ આઈડિયા કેવી રીતે આવ્યો? નહીં, ફર્સ્ટ ટાઈમ કર્યું છે અને ઉદ્દેશ ફક્ત અને ફક્ત છેતરવાનો અને પૈસા એકત્રિત કરવાનો ઉદ્દેશ હતો। પેમેન્ટ કરવાની પહોંચ આપવામાં આવતી હતી અને એમાં પરમાર નામના વ્યક્તિની સહી હતી, તો ફરિયાદીના આક્ષેપ છે કે ડુપ્લિકેટ છે। હા, જે પહોંચો આપી છે એ ડુપ્લિકેટ છે, કારણ કે એવો કોઈ કોન્ટેક્ટમાં નથી અથવા ખરેખર જે કોર્પોરેશનના મકાનો છે એના તરફથી આવી કોઈ માણસોને આપવા પણ નથી આવતા। આ સંદર્ભમાં તેઓએ પૈસાની ઉઘરાણી કરી તો જે આરોપી છે એમને એફિડેવિટ પણ કરી આપી હતું અમે તમારા પૈસા છે આપી દઈશું એમ કરીને। એટલે જે ડોક્યુમેન્ટ આપ્યા હતા એ બધા ખોટા આપેલા છે। બંનેનો બેકગ્રાઉન્ડ શું છે? કામ ધંધો શું કરતા હતા? આના સિવાય રિયલ લાઈફમાં એ કંઈ નહીં, રૂટીન જીવન જે જીવતા હોય તે નાનું મોટું કામ કરે છે, કોઈ ફિક્સ એવું નથી। ફક્ત ને ફક્ત આ વખતે એમને વિશ્વાસ પડ્યો અને ઓળખતા હતા એટલે જે ફરિયાદી છે એ અને જે સાહેદો છે એમાં ઘણા બધા એવા છે કે ફરિયાદીના સંબંધી થાય છે, એટલે બધાને તેઓએ વિશ્વાસમાં લઈને છેતર્યા છે। પૈસા જે મળે લોકોએ શું કર્યું? એને આરોપીઓએ પૈસાનું કે રોકાણ કર્યું કે શું ખર્ચો માટે? અત્યારે તો તેઓ કોઈ ફરી બોલે છે કે જરૂરત હતી એટલે વાપર્યા છે, બીજાને આપવા નતા આપ્યા છે એવી વાત કરે છે, પણ એના માટે જ રિમાન્ડ લેવામાં આવેલા છે એટલે રિમાન્ડમાં ખબર પડી જશે। હા, પતિ પત્ની છે બંને। આપને મેં કીધું એ પ્રમાણે જે ફરિયાદી આરોપી બધા જુહાપુરામાં જ રહે છે અને એના કારણે બંને સંપર્કમાં આવેલા હતા। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।